તો મિત્રો આજે બંધાઈ રહ્યું છે મારા લગ્નનો મંડપ. આવું હું નહીં, મારા ફરિયાવાળા કહે છે. આટલી બધી સોનાની પાઇપ જોઈને મને તો ધબકારા વધી ગયા કે આને ઊભી કોણ કરશે. અને પછી એમેઝોનના જંગલમાંથી સ્પેશિયલ ખાડા ખોદવા માટે કારીગર બોલાયા, અને એ પાછા બંડી વગરના. ખાડા તો એવા ખોદે કે આખો હાથી અંદર સમાઈ જાય. અને એમાંય મેળ ના પડ્યો તો પાઇપ ઊભી કરવા માટે અમારા ગામના પ્યોર દેશી કારીગર બોલાયા, જેમણે માટી પૂરી હોળાની પાઇપને ઊભી કરવાનું ખાતમુહૂર્ત કર્યું. ધીરે ધીરે તો કારીગર વધતા જાય છે. લાગે છે લગ્નનો ખર્ચો આખો મંડપમાં જતો રહેવાનો. પછી તો મંડપ બાંધવામાં મેં હાથ અડાડ્યો, કેમ કે સરપાઓ લેવામાં આપણે પાછા ના પડવા જોઈએ. પછી તો અમે ઉપાડી લીધી લોપામાં લોબી પાઇપ. આગળ રહેજો, નહીં તો આજે ચિયાકના ઠૂહો મેલી પાડી દે. બધા કારીગરોની લગાતાર મહેનતથી મંડપ તો ઉભો થઈ ગયો, પણ એમાં ખાડો પડી ગયો. એટલા માટે આપણે પછી 5000 કિલોના ભાવે પટ્ટીઓ મંગાવી લીધી. આ કારીગરને જોઈને મને તો એક જ ગીત યાદ આવે. પટ્ટીઓ બધી આપણો મંડપ થઈ ગયો હતો રેડી. એટલે ગા કરીને હું લઈ આવ્યો મેન્યુ નાખવામાં આ બંનેને કોઈ ના પોકે, પણ આ કારીગર નકરી સલાહ જાલાલ કરી. અરે ભાઈ, ઓ પાગલ કર દે. 500 કલાકની કાળી મજૂરી અને નકરી સલાહો સાંભળ્યા પછી આપણો મંડપ બંધાઈને તૈયાર થઈ ગયો. ફાઇનલી મિત્રો આપણો જે ટેન્ટ હતો એ બંધાઈને રેડી થઈ ગયો છે. પેલા જેટલો નીચો હતો હવે એટલી હાઈટ ઉપર થઈ ગયો છે. તો ફાઇનલી આપણું કામ ફિનિશ.